નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાનના 10 પ્રશ્નો કે જેના જવાબ તમને ભાગ્યે જ ખબર હશે તેવા હું પ્રશ્નો લઈને તમારી સામે આવ્યું છું. મિત્રો, દરેક પ્રશ્ન માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય વિચારવા માટે. જો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. મિત્રો, પહેલો પ્રશ્ન તમારા માટે છે કે ચાને હિન્દીમાં શું કહેવામાં આવે છે? તો મિત્રો, આનો જવાબ છે ચાને હિન્દીમાં દુગ્ધ જલ મિશ્રિત શર્કરાયુક્ત પર્વતીય બુટ્ટી કહેવામાં આવે છે ને નવો? મિત્રો, પ્રશ્ન નંબર 2 કે કયા દેશમાં કપડા ઉપર ન્યૂઝપેપર છાપવામાં આવે છે? મિત્રો, આનો જવાબ છે સ્પેન. સ્પેન દેશની અંદર કપડા ઉપર ન્યૂઝપેપર છાપવામાં આવે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 કે એક વ્યક્તિ 100 રૂપિયા લઈને દુકાન પર વસ્તુ લેવા ગયો. તેણે 75 રૂપિયાની વસ્તુ ખરીદી અને દુકાનદારે 5 રૂપિયા પાછા આપ્યા અને તે વ્યક્તિ ઘર જતો રહ્યો. બતાવો કેમ? વિચારવા માટે તમારે વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો. મિત્રો, આનો જવાબ છે કેમ કે તેણે દુકાનદારને 80 રૂપિયા આપ્યા હતા એટલે દુકાનદારે સામે 5 રૂપિયા પાછા આપ્યા. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે કયા જાનવરનું હૃદય તેના માથા પર હોય છે? મિત્રો, આનો જવાબ છે સમુદ્રી કરચલો કે જેનું હૃદય તેના માથા પર હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5 કે કયા દેશમાં 2 રાષ્ટ્રપતિ હોય છે? સામાન્ય રીતે દરેક દેશની અંદર એક રાષ્ટ્રપતિ હોય છે, પણ કયા દેશમાં 2 રાષ્ટ્રપતિ છે? મિત્રો, આનો જવાબ છે સન મારિનો. સન મારિનો દેશની અંદર 2 રાષ્ટ્રપતિ હોય છે. પ્રશ્ન નંબર 6 કે ભારતીય 1 રૂપિયાની નોટો પર કોની સહી હોય છે? જ્યાં 1 રૂપિયાની નોટ છે તેના ઉપર કોની સહી હોય છે? તો મિત્રો, આનો જવાબ છે વિત્ત મંત્રાલય સચિવ. વિત્ત મંત્રાલય સચિવની સહી 1 રૂપિયાની નોટ પર હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7 કે દુનિયામાં સૌથી ઝડપી દોડનારું પ્રાણી કયું છે? આનો જવાબ તો બધા લોકોને ખબર જ હશે. મિત્રો, આ જે પ્રાણી છે તે વિશ્વનું સૌથી ઝડપી દોડનારું પ્રાણી છે. તેનું નામ છે ચિત્તો. હવે જોઈએ પ્રશ્ન નંબર 8 કે વિશ્વના કયા દેશમાં મધ ખાટું હોય છે? મિત્રો, અત્યાર સુધી આપણે સાંભળેલું હોય છે કે મધ છે એ ગળ્યું હોય છે, પણ કયા દેશની અંદર મધ ખાટું હોય છે? તો મિત્રો, આનો જવાબ છે બ્રાઝિલ. બ્રાઝિલના જંગલ વિસ્તારની અંદર જે મધ પ્રાપ્ત થાય છે તે ખાટું હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 9 કે વિશ્વમાં એવો કયો દેશ છે જ્યાં એક પણ સિનેમા ઘર નથી? એટલે કે ટોકીઝ છે નહીં. કોઈ એક દેશની અંદર એક પણ ટોકીઝ નથી. એવો કયો દેશ છે? તો મિત્રો, આનો જવાબ છે ભૂટાન. ભૂટાન દેશની અંદર એક પણ સિનેમાઘર નથી. પ્રશ્ન નંબર 10 ઓકેનું ફૂલ ફોર્મ શું છે? આપણે વાતચીતમાં આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ ઓકે ઓકે, પણ મિત્રો ઓકેનું ફૂલ ફોર્મ શું છે? ઘણા લોકોને ખબર હોય છે પણ જવાબ ખોટો હોય છે, પણ હવે આજે આપણે તેનો સાચો જવાબ જોઈશું. મિત્રો, ઓકેનું ફૂલ ફોર્મ થાય છે ઓબ્જેક્શન કિલ્ડ. આ એનું ઓરિજિનલ ફૂલ ફોર્મ છે, ઓબ્જેક્શન કિલ્ડ.
પણ ઘણા લોકો એવું માને છે કે OKYનું શોર્ટ ફોર્મ પણ ઓકે છે. ઓકેનું શોર્ટ ફોર્મ આપણે ઓકે લખીએ છીએ, પણ સાચો જવાબ છે આનું ઓબ્જેક્શન કિલ્ડ. મિત્રો, હવે મેં તમને ગયા વખતે જીકેના પ્રશ્નોત્તરીના વિડીયોમાં એક પ્રશ્ન પૂછેલો હતો કે દુપટ્ટાને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો મિત્રો, આનો જવાબ છે સ્કાર્ફ. દુપટ્ટાને ઇંગ્લિશમાં સ્કાર્ફ કહેવામાં આવે છે. અને આજનો પ્રશ્ન મિત્રો તમારા માટે કે કયા દેશમાં સોનાનું ATM છે? તમે જોઈ શકો છો ચિત્રની અંદર આ પ્રકારનું સોનાનું ATM, ધ ગોલ્ડ ATM કયા દેશમાં આવેલું છે? જો તમને જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ અવશ્ય કરજો. આગળના વિડીયોમાં આપણે આનો જવાબ જોઈશું. તો મિત્રો, આ હતા મજેદાર 10 જનરલ નોલેજના પ્રશ્નો, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. આમાંથી મિત્રો તમને વધીને 2 થી 3 પ્રશ્નોની જવાબ જ ખબર હશે, બાકી તમારા માટે બધા જવાબ નવા હશે એવી આશા રાખું છું. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો. અન્ય મિત્રો બધા લોકો સાથે વિડીયોને શેર કરજો, કેમ કે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન બધા લોકો પાસે હોવું જ જોઈએ. એટલે બધા લોકો સામાન્ય જ્ઞાન જનરલ નોલેજની અંદર આમ પકડ જમાવી રાખે આપણા વિડીયો દ્વારા. એટલા માટે ખાસ કરીને વિડીયોને બને એટલો શેર કરજો તમારા વોટ્સઅપ, ફેસબુક ગ્રુપની અંદર. અને મિત્રો, હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.